નમસ્કાર મિત્રો, નવા વર્ષમાં ફરીથી આપ સૌની સમક્ષ કંઈક નવી વાતો અને હસવાનું લઈને આવ્યો છું. આશા રાખું કે ફરી પાછું આપ સૌને મારી આ વાતો ગમશે. હમણાં જ રજાના માહોલની અંદર અમે બધા મિત્રો બેઠા હતા. એમાં એક બે મિત્રો અમારે હજી એમનું ઠેકાણું ગોતવાનું બાકી છે, એવા પણ મિત્રો હતા. એટલે વાતો થતી હતી. એટલે એ ભાઈ ખુશ થતા હતા બહુ. એટલે મેં કીધું ભાઈ કેમ ખુશ થા? એ કે અમારે નિરાત હોય. મેં કેમ ભાઈ? તો કે અમારે કુંવારા માણસો છે ને એ ગીત સાંભળતા સાંભળતા સુવે ને તમારે બધા પરણેલાઓને છે ને એ કે ઘરવાળીના તાના અને વાતો અને આ ને તેને બધું સાંભળીને સૂવું પડે. મેં કીધું તારી વાત બહુ સાચી છે ભાઈ, તું હવે લગ્ન ન કરતો? તો કે ના ના, લગ્ન તો મારે કરવા જ છે. એટલે ભાઈને ગીતે સાંભળવા છે અને લગ્નનો લાડવો પણ ખાવો છે. અને લગ્નનો લાડવો તો એવો છે ભાઈ, જે ખાઈને એ પણ પસ્તાય અને ન ખાઈને એ પણ પસ્તાય. તો ખાઈને પસ્તાવામાં શું વાંધો?